हाँ केम छो विद्यार्थी मित्रों આપણે બીજા બીજા લેક્ચરમાં CCCH 301 CCCH 301 યુનિટ નંબર 2 યુનિટ નંબર 2 ખાસ કરીને જે ટોપિક વિશે આપણે જે ટોપિક એસિડ બેઝ ના ભૌતિક ગુણધર્મો વિશે ડિસ્કશન કરવાનું છે કે આપણે CCCH 301 યુનિટ નંબર 2 એસિડ બેઝ ના આ ટોપિકમાં આપણે લાસ્ટ લેક્ચરમાં સૌથી પ્રથમ અર્હેનિયસ એસિડ અને બેઝની થિયરી આપણે જોઈ હતી ત્યારબાદ લોરી બ્રોન્સ્ટેડ એસિડ બેઝ થિયરી વિશે ચર્ચા કરી અને ત્રીજું હતું લોઈસ એસિડ અને બેઝ ચર્ચા કરી હું અહીંયા ઇન શોર્ટ ડેફિનેશન અને એની મર્યાદા અને એપ્લિકેશન ઉપર જ સીધો હું ડિસ્કશન કરવા માંગુ છું જે સંયોજન પ્રક્રિયા દરમિયાન H+ આયન પ્રોડ્યુસ કરે છે એને આપણે અર્હેનિયસ એસિડ તરીકે ઓળખવામાં આવે છે ઓકે જે સંયોજન પ્રક્રિયા દરમિયાન OH- આયન પ્રોડ્યુસ કરે છે એને બેઝ તરીકે ઓળખવામાં આવે છે HCl gives H+ ion plus Cl- ion NaOH gives Na plus OH minus ion that's why OH છે એ બેઝ છે H+ આયન પ્રોડ્યુસ કરે છે તો અહીંયા એ જ રીતના જોઈએ આપણે કે HCl plus HF લઈએ અહીંયા H2Cl પોઝિટિવ આયન પ્લસ F નેગેટિવ બરાબર HCl પ્લસ HNO3 લઈએ તો H2Cl પ્લસ NO3 માઈનસ આયન તો અહીંયા જે આપણે આ પોઝિટિવ આયન મળે છે આ એસિડ છે એને એ જ બીજો એસિડ જે બેઝ તરીકે વર્તે છે H+ આયન પ્રોટોન એક એવું સંયોજન છે જે પ્રક્રિયા દરમિયાન H+ નું એસિડ એક એવું સંયોજન છે લોરી બ્રોન્સ્ટેડ પ્રક્રિયા દરમિયાન જે પ્રક્રિયા દરમિયાન પ્રોટોનનું દાન કરવાની વૃત્તિ ધરાવે છે બેઝ એક એવું સંયોજન છે જે પ્રક્રિયા દરમિયાન પ્રોટોન એબ્સ્ટ્રેક્ટ કરવાની વૃત્તિ ધરાવે છે એ જ રીતના આપણે BF3 AlCl3 FeCl3 બરાબર જે બધા E બ્લોકના એલિમેન્ટ્સમાં જે બોરોન બરાબર એલ્યુમિનિયમ બોરોન ટ્રાઇફ્લોરાઇડ AlCl3 FeCl3 બરાબર AlBr3 જેવા જે સંયોજનો છે જે એક લોન પેર મેળવવાની વૃત્તિ ધરાવે છે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બરાબર એને આપણે તેનાથી ઓળખવામાં આવશે લુઈસ એસિડ જે મેળવવાની વૃત્તિ ધરાવે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને મેળવવા સંયોજન પાસે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એક કરતા વધારે તો ભાગ એક જ લેશે બરાબર જે સંયોજન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની વૃત્તિ ધરાવે તેને આપણે લુઈસ
અહીંયા સુધીનું દરેક વિદ્યાર્થી મિત્રો આપણે ડિસ્કશન કરેલું. તેમ છતાં અહીંયા મેં તમને થોડાક એક્સરસાઇઝ માટે ક્વેશ્ચન પૂછેલા હતા અને પ્રશ્ન પણ આપેલા હતા કે એની એપ્લિકેશન કઈ રીતની હોય છે અને એમાં આપણે જોઈએ તો એમાં વધારે ઇન્ટરેસ્ટ છે કારણ કે એવા ક્વેશ્ચન પરીક્ષાની દ્રષ્ટિએ તદુપરાંત તમને બધા એનાનો અચળાંક આપણે જે શોધવાનું જે સૂત્ર છે એ આપણે મેળવી લેવાનું છે. તો આપણે જોઈ લઈએ કે અચળાંક કઈ રીતના શોધી શકાય છે એ આપણે જોઈએ છે. બરાબર, યુનિટ 2 માં અચળાંક મેળવવાનું જે સૂત્ર છે એના વિશે આપણે ચર્ચા જોઈશું. તો અહીંયા ડેફિનેશન એવું કહેવા માંગે છે અહીંયા જે તમને અમુક એક્ઝામ્પલ્સ આપું છું ખાસ કરીને કે જે એસિડ સ્વભાવ ધરાવે છે, બેઝ સ્વભાવ ધરાવે છે કે એના ન્યુટ્રલ અને એની એસિડિકતાનો ક્રમ. તો એસિડિકતાના ક્રમ માટેના જે ક્વેશ્ચન્સ છે એ તમને ક્વેશ્ચન્સ લખાવું કે એસિડિકતા ને ચડતા ક્રમમાં ગોઠવો. અહીંયા જે એક્ઝામ્પલ આપેલા છે આ તમને એક્સરસાઇઝમાં આપેલા છે HF, HCl, HBr અને H આપેલો એક્ઝામ્પલ હતો. બીજો એક્ઝામ્પલ છે HClO4, HClO3, HClO2, HClO હાઇપોક્લોરાઇડ. ઓકે, અને ત્રીજો જે ઉદાહરણ કે ખાસ કરીને એમાં એ રીતનું એક્ઝામ્પલ તમને આપેલું હતું બધા સ્ટુડન્ટ્સને કે BF3, BCl3, BBr3. તો આ જે એક્ઝામ્પલ તમને આપેલા એના વિશે આપણે ડિસ્કશન કરીએ કે સૌથી વધુ એસિડિક છે એ આપણે HI જોવા મળતું હતું as compared to HBr, as compared to HC, as compared to. બરાબર, અહીંયા એસિડિકતા વધુ છે, એસિડિકતા વધુ જોવા મળે. અહીંયા એસિડિકતાનું મૂલ્ય. તો અહીંયા HClO4 માં ખાસ કરીને અહીંયા પણ તમને HClO4 is greater than HClO3 greater than HClO2 greater than hydrogen hypochlorite. અહીંયા આગળ તમારે જોવા મળે છે BI3 is greater than BR3 is greater than BCl3 is greater than BF3. અને એક છેલ્લું ઉદાહરણ આપું કે તમને લોકોને એવું પૂછાય છે ખાસ કે જ્યારે CH4 NH3 H2 અને HF માં વધુ એસિડિક ફોર્મ. અહીંયા એસિડિટીનો જે ક્રમ હતો HF greater than water greater than ammonia. આ વધુ એસિડિક છે, આ. તો આવા જે ક્વેશ્ચન્સ જે કોમ્પિટિટિવ એક્ઝામમાં એમાં ખાસ પૂછાય છે ત્યાં તમારે કન્સેપ્ટ કયા લાગે છે બરાબર એ તમારે જાણવું ખૂબ જ જરૂરી છે. તો જેમ આયનની સાઇઝ વધે છે એમ એની હાઇડ્રોજન સાથેનો જે બોન્ડ છે બરાબર અહીંયા 2p2p હોય છે, અહીંયા 2p3p, અહીંયા 2p4p, 2p5p સાથેનું જે સંકરણ થયેલું હોવાથી આ આયોડિનનું આયનીકરણ કદ વધુ હોવાથી એ હાઇડ્રોજન ઝડપથી ગુમાવશે એઝ કમ્પેર ટુ ફ્લોરાઇડ. તદુપરાંત ફ્લોરિનની ઇલેક્ટ્રોનેગેટિવિટીનું મૂલ્ય પણ આયોડિનની ઓછી છે, ફ્લોરિનની વધુ છે. એટલા માટે
હાઇડ્રોજનને ઝડપથી સહેલાઈથી લિબરેટ નહીં થવા એઝ કમ્પેર ટુ આયોડિન ઝડપથી જેમ હાઇડ્રોજન ઝડપથી રિમૂવ થાય એમ એની એસિડિકતાનું મૂલ્ય વધારે. તો અહીંયા ફ્લોર ઓક્સિજન પરમાણુ હાઇડ્રોજનને રિમૂવ થવામાં વધારે મદદ કરે છે એઝ કમ્પેર ટુ 3 એઝ કમ્પેર ટુ 2 એઝ કમ્પેર ટુ. તો અહીંયા પણ એ જ કન્સેપ્ટ લાગુ પડે છે જે હાઇબ્રિડાઇઝેશન ઉપર કીધું એ કે BH3 ઇઝ મોર એસિડિક, એ લોન પેર વધારે ઝડપથી ખેંચશે એઝ કમ્પેર ટુ BBr3 એઝ કમ્પેર ટુ BCl3 અને આ બધા લુઈસ એસિડના ઉદાહરણો છે. ત્યારબાદ HF, વોટર, NH3 અને CH4. તો જેમ પિરિયોડિક ટેબલમાં તમે લેફ્ટ ટુ રાઈટ જાઓ છો બરાબર હા રાઈટ ટુ લેફ્ટ એટલે અહીંયા પી બ્લોક આવે છે ને આમ બોરોન, કાર્બન, પછી આવશે નાઇટ્રોજન, પછી ઓક્સિજન અને ત્યારબાદ ફ્લોરિન અને નિયોન. બરાબર. તો આમ તમે લેફ્ટ ટુ રાઈટ જાઓ તો એસિડિકતાનું મૂલ્ય આપણે વધુ જોવા મળે છે. તો આ કન્સેપ્ટ ખાસ યાદ રાખવાના છે તમારે બધાએ દરેક સ્ટુડન્ટ્સે. હવે એસિડિકતાનો જે અચળાંક છે pKa અને pKb ના મૂલ્યો એના ઉપર આપણે દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ લખતા પણ જાજો. આ બધા જે કોમ્પિટિટિવ એક્ઝામ એમાં ખાસ પૂછાય છે એવા મેં ઉદાહરણો લઈ તમારી સમક્ષ રજૂ કરેલા છે. ત્યારબાદ હું તમને જે ડિસ્કશન કરવા જઈ રહ્યો છું કે pKa અને pKb નું મૂલ્ય એના વિશેની જે ડિસ્કશન છે એ ખાસ સમજવા જેવી છે. અને એ પરીક્ષામાં આપણા સિલેબસમાં છે કે pKa નું મૂલ્ય ઓછું અને વધુ હોય તો આપણે કઈ રીતના એનો આન્સર આપી શકીએ અને એ કઈ રીતના મેળવવામાં આવે છે. આપણે બધા વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે જો pKa નું મૂલ્ય વધુ હોય છે તો એ એસિડિક ઓછું હોય છે અને pKa નું મૂલ્ય ઓછું હોય તો એ એસિડિક વધારે હોય છે. તો એ જે સમીકરણ મેળવવામાં આવે છે જે સમીકરણનો જે કન્સેપ્ટ છે એ માઇનસ લોગેરિધમ અને pH સાથે સંકળાયેલો છે કે pH નું મૂલ્ય વધારે કે ઓછું હોય આપણે કઈ રીતના ખ્યાલ આવશે. તો આપણે pKa અને pKb સ્ટ્રોંગ એસિડ હોય છે એનું આયોનાઇઝેશન કમ્પ્લીટ થઈ જાય છે, કમ્પ્લીટ આયોનાઇઝેશન થાય છે તો એના pKa કે pKb ના મૂલ્ય ઉપર એટલો પણ જો નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય જેનું અલ્પ પ્રમાણમાં આયોનાઇઝેશન થાય છે એના pKa નું મૂલ્ય અને pKb નું મૂલ્ય જે H3O+ ની સાંદ્રતા છે pH -લોગેરિધમ ઓફ H+ ની સાંદ્રતા. pKa નું મૂલ્ય વધુ હોય તો એસિડિકતા ઉપર શું અસર પડે, pKb નું મૂલ્ય વધુ હોય તો બેઝિકતા ઉપર શું અસર પડે એ મુદ્દા ઉપર આપણે આજે ડિસ્કશન કરવાનું છે. અને હું નિર્બળ એસિડ CH3COOH pKa નું મૂલ્ય બરાબર નિર્બળ એસિડિક એસિડ આપણે નિર્બળ એસિડ માટે મેળવવાનું સૂત્ર મેળવો. બરાબર. તો આ કન્સેપ્ટ તમારે ખાસ જોવાનો છે. નિર્બળ એસિડ માટે pKa નું મૂલ્ય મેળવવાનું સૂત્ર મેળવો. નિર્બળ 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 એસિડ વિયોજન અચળાંક મેળવવા માટે મેળવો. તો નિર્બળ એસિડિક એસિડ છે એ CH3COOH
એ પાણીમાં ડિઝોલ્વ કરવામાં આવે તો આપણે શું પ્રોડક્ટ મળે છે એ જોઈએ કે CH3COO માઈનસ પ્લસ H3O પ્લસ આયનની કોન્સન્ટ્રેશન. તો જે નિર્બળ એસિડિક એસિડ છે ને એના આપણે જો સંતુલન સમયે જોઈએ અહીંયા પ્રારંભિક સાંદ્રતા કેટલી હોય છે અને એનું કેટલા પ્રમાણમાં પ્રારંભિક અને સંતુલિત સમયે જે સાંદ્રતા જોવા મળે છે એ આપણે એના વિશે અને કેટલા પ્રમાણમાં એનું વિયોજન થાય. જો પ્રારંભિક સાંદ્રતા આની સી છે બરાબર અથવા તો આલ્ફા ભાગનું અહીંયા આયોનાઇઝેશન થયું છે તો આની સાંદ્રતા સી અહીંયા સાંદ્રતા સી. તો અહીંયા 1 માઈનસ સંતુલિત સમયે જે પ્રતિવર્તી પ્રક્રિયા મળશે એ આ રીતના 1 માઈનસ આલ્ફા ઇન્ટુ સી, અહીંયા આલ્ફા ઇન્ટુ સી અને અહીંયા આલ્ફા ઇન્ટુ સી. ગોલ્ડબર્ગ વાગ અથવા તો સક્રિય જથ્થાના નિયમ પ્રમાણે K ઇઝ ઇક્વલ્સ ટુ નિપજ છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા બરાબર. તો અહીંયા જોઈએ આપણે નિપજ શું છે K ઇઝ ઇક્વલ્સ ટુ CH3COO માઈનસ આયન એસિટેટ આયન પ્લસ ઇન્ટુ H3O પ્લસ આયન ડિવાઇડ બાય CH3COOH ઇન્ટુ વોટર. હવે જો આ વોટરને સૂત્રનો કરતા બનાવીએ તો Ka is equals to CH3COO minus ion into H3O plus ion divided by CH3COO minus ion નું concentration. તો જે અહીંયા જે આપણે જોવા મળે CH3COOH તો આ K into water Ka into water is equals to Ka બરાબર એ આપણે અહીંયા લખી દીધું. તો અહીંયા જે સમીકરણ મળે છે હવે સંતુલિત સમયે જેટલા CH3COO માઈનસ પ્રોડ્યુસ થયા હશે એટલા જ H3O પ્લસ અને CH3COO ની સાંદ્રતા સપોઝ કે C0 સમય પ્રારંભિક સમય લઈએ તો C0 લઈએ આપણે બરાબર. તો Ka into C0 is equals to H3O plus ની સાંદ્રતાનો સ્ક્વેર. હવે આ સમીકરણ કેમ આવ્યું તો કે સંતુલિત સમયે શું થાય છે આપણે જોઈએ કે જેટલા CH3COO માઈનસ પ્રોડ્યુસ થયા હશે is equals to H3O plus ની સાંદ્રતા એ બે સમાન છે માટે આપણે આ લીધું તો કે H3O plus is equals to Ka C0 અંડર રૂટ. હવે આ આપણે બધાને ખબર જ છે કે માઈનસ લોગેરિધમ લઈએ માઈનસ log H3O plus ની સાંદ્રતા equals to minus 1/2 log Ka minus 1/2 log C0 બરાબર. તો માઈનસ log છે એટલે તો pH થઈ જાય તો અહીંયા આવશે પ્લસ 1/2 pKa in minus બરાબર m પ્લસ આવશે minus 1/2 log C0 બરાબર. તો અહીંયા આ સમીકરણ આપણે મેળવવાનું થાય છે. એ જ રીતના જો pKb બરાબર pH is equals to 1/2 pKb minus 1/2 log C0 બરાબર. હવે આ સમીકરણના આધારે આપણે કોઈ પણ એસિડ છે એ પ્રબળ છે નિર્બળ છે સપોઝ કે બે એસિડના મૂલ્ય આપણે આપેલા છે. હવે બરાબર આ સમીકરણના આધારે આપણે જોઈએ છે કે બે એસિડ આપણે આપ્યા સપોઝ કે HCl આપ્યો છે એક એસિડ તરીકે એનું મૂલ્ય 2.1 છે બરાબર. હવે જોઈએ આપણે pKa is equals to 1 upon minus logarithm of Ka બરાબર. તો અહીંયા pKa નું મૂલ્ય 1 બરાબર
2.1 છે, પીકેબી પીકેએ 2 બીજો એક એસિડ છે એનું 3.1 છે. તો આ જે -log10 ના બેઝમાં હોવાથી કયા એસિડનું મૂલ્ય બરાબર સપોઝ કે આ આપણે લઈએ કે HCl છે, આ એસિટિક એસિડ છે બરાબર, એસિટિક અને આ HCl છે બીજું. તો એસિટિક સોરી આ HCl લઈએ અહીંયા એસિટિક બરાબર. એસિટિક એસિડના pKa નું મૂલ્ય 10 ગણું HCl કરતા વધુ છે બરાબર, અથવા તો સેકન્ડ છે એ 10 ટાઈમ મોર એસિડિક HCl and એસિટિક એસિડ કે શરૂઆતનું વિચાર મોલ 1 બરાબર, કે જો pKa નું મૂલ્ય વધુ તો એસિડિકતા ઓછી, pKa નું મૂલ્ય ઓછું એસિડિકતાનું મૂલ્ય. આ જ રીતના pKb અને એના ઉપર પણ આપણે જોઈ શકીએ. તો આ સમીકરણ વિદ્યાર્થીઓ ખાસ જોઈ લેજો, આ પરીક્ષામાં પૂછાવાનું ચાન્સીસ બહુ બધા છે. H3O plus is equals to Ka is equals to 1 upon pKa. OH minus is equals to Kb is equals to 1 upon pKb. હવે તમને મારે જે ટોપિક ડિસ્કશન કરવાનો છે એ ટોપિક ડિસ્કશનમાં is proportional to અહીંયા proportional to ની નિશાની આવશે, is proportional. મારે જે ટોપિક ડિસ્કશન કરવાનો છે એ ટોપિકનું નામ છે રેઝોનન્સ. તો રેઝોનન્સ એટલે શું, સંસ્પંદન એટલે શું, કેટલા પ્રકારના સંસ્પંદન હોય છે અને સંસ્પંદન મેળવવાની શરત. તો સંસ્પંદન વિશે તમને રેઝોનન્સ વિશેનું ડિસ્કશન કરું તો હેડિંગ આપો રેઝોનન્સ એટલે શું અને રેઝોનન્સ મેળવવા માટેની શરત બરાબર. સંસ્પંદન એટલે શું, રેઝોનન્સ કઈ રીતના મેળવવામાં આવે છે, ડિલોકેલાઇઝેશન ઓફ પાઈ ઇલેક્ટ્રોન બરાબર જે સિસ્ટમમાં હોય, કાર્બ કેટાયન સાથે ડિલોકેલાઇઝેશન થાય, કાર્બ એનાયન સાથે થાય, ફ્રી રેડિકલ સાથે થાય, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સાથે જો રેઝોનન્સ સંસ્પંદન થતું હોય, ડિલોકેલાઇઝ પાઈ ઇલેક્ટ્રોનનું ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન થતું હોય તો એને સંસ્પંદન કહેવામાં આવે છે. સંસ્પંદન થવા માટે ની મેઇન શરત એક જ પ્લેનમાં હોવા જોઈએ, પ્લેનર સ્ટ્રક્ચર હોવા જોઈએ. કાર્બન છે એ નેવર પેન્ટાવેલેન્ટ બરાબર, પ્લસ કાર્બન છે એ sp2 હાઇબ્રિડાઇઝ થયેલો હોવો જોઈએ. નાઇટ્રોજન નેવર પેન્ટાવેલેન્ટ બરાબર, કાર્બન નેવર પેન્ટાવેલેન્ટ અને નાઇટ્રોજન નેવર ટેટ્રાવેલેન્ટ. નાઇટ્રોજન ક્યારેય ચતુર્થ સંયોજક ડ્યુરિંગ હાઇબ્રિડાઇઝેશન હોવો જોઈએ. તો આ જે રેઝોનન્સની જે બધી શરતો હતી એ શરતોનું જો પાલન થતું હોય, એક જ સમતલમાં હોવા જોઈએ. રેઝોનન્સ છે એ કાલ્પનિક બંધારણ છે, એના રેઝોનન્સ હાઇબ્રિડ ઇઝ એ એક્ચ્યુઅલ સ્ટ્રક્ચર. રેઝોનન્સ છે એ સ્થિરતા દર્શાવે છે અને રેઝોનન્સના લીધે કોઈ પણ સંયોજન છે, એસિડિક છે, બેઝિક છે, increase the stability of the system. જે સિસ્ટમ છે એની સ્ટેબિલિટી ઇન્ક્રીઝ કરે છે એન્ડ ડિક્રીઝ અને એની પોટેન્શિયલ એનર્જી છે એ ઘટાડે છે, ઓછી કરે છે બરાબર. તો સ્થિરતા વધારે છે અને એની જે શક્તિ છે, ઉર્જા છે, એનું મૂલ્ય એ ઓછું કરે છે બરાબર. તો એના આધારે કોઈ પણ સંયોજન છે એ સ્થિરતા દર્શાવશે કે નહીં બરાબર. રેઝોનન્સને કારણે કોઈ પણ સંયોજન છે એ કેટલી સ્થિરતા દર્શાવે છે, એસિડિક છે, બેઝિક છે, તેના એની એપ્લિકેશનમાં આવે છે.
બરાબર. હવે કેટલા પ્રકારના રેઝોનન્સ હોય છે અને રેઝોનન્સમાં જે એરો દર્શાવવામાં આવે છે એ એરો કયા પ્રકારના છે એના વિશેની વાત કરતો તમને કે તમે લોકો મેં ખાસ કીધું કે પાઈ ઇલેક્ટ્રોનનું ડી લોકલાઇઝેશન, બરાબર, એને આપણે શું કીધું? સંસ્પંદન. બરાબર. એ થવા માટેની શરત એક જ અંતરમાં હોવા જોઈએ, બરાબર, પ્લસ જે કાર્બન છે એ ક્યારેય સંસ્પંદન દરમિયાન 5 સંયોજકતા ન થવી જોઈએ, 5 સંયોજકતા ન થવી જોઈએ, અને નાઇટ્રોજન છે એની 4 સંયોજકતા ન થવી જોઈએ. તદ ઉપરાંત સંસ્પંદન સૂત્રો એ કાલ્પનિક છે, પણ સંસ્પંદન હાઇબ્રિડ સંકરણ છે એ સાચું બંધારણીય સૂત્ર છે જે લેવિસ લુઈસ એસિડના સૂત્રોને સમર્થન આપે છે, બરાબર. તદુપરાંત સંસ્પંદન સૂત્રો એ બંધારણની સ્થિરતા વધારે છે અને પોટેન્શિયલ ઊર્જા ઘટાડો. તો આ બધા જેના રેઝોનન્સ સંસ્પંદન થવા માટેની શરતો છે. સંસ્પંદન માટે આપણે 6 પ્રકારના સંસ્પંદન છે. 6 પ્રકારના સંસ્પંદન વિશે ડિટેલમાં ચર્ચા કરાવીશ તમને, પરંતુ અહીંયા એક બે સંસ્પંદન વિશે આપણે જોઈએ અને પછી આગળ વધીએ. 6 પ્રકારના સંસ્પંદનમાં ખાસ કરીને સંસ્પંદન in between કાર્બોકેટાઇન હાફ, બરાબર. સંસ્પંદન થવા માટે જે એરો વપરાય છે, દાખલા તરીકે લોઅર ઇલેક્ટ્રોનેગેટિવિટી ટુ હાયર ઇલેક્ટ્રોનેગેટિવિટી. અહીંયા જોવાનું ફ્લોરિનની ઇલેક્ટ્રોનેગેટિવિટી 4 છે, બરાબર. ઓક્સિજનની 3.5 છે, નાઇટ્રોજનની 3 છે, કાર્બનની કેટલી આવશે? 3, બરાબર. તો હંમેશા લોઅર થી હાયર તરફ જ આ યુનિવર્સલ એરો છે. તો કાર્બન પોઝિટિવ ચાર્જ, ઓક્સિજન નેગેટિવ ચાર્જ અને ડેલ્ટા, આ બેનું જે મિશ્રણ થાય છે ચાર્જ સેપરેશન, એને જ આપણે સંસ્પંદન કહેવામાં આવે છે. ખાસ કરીને નાઇટ્રોજન છે, નાઇટ્રોજનની જે વેલેન્સી છે, આ રીતના નાઇટ્રેટનું સ્ટ્રક્ચર ક્યારેય ડ્રો કરવામાં આવતું નથી. ધીસ ઇઝ રોંગ સ્ટ્રક્ચર. તો રાઈટ સ્ટ્રક્ચર એ આપણે આવું જ જોવા મળે છે ઓલવેઝ. અને આ જે બંધ છે કોઓર્ડિનેશન કોવેલેન્ટ બોન્ડ છે. આ જે ડબલ બોન્ડ ચાર્જ છે, જો લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે એનો જો ડબલ બોન્ડ બને તો અહીંયા આ એમનો રહેશે કોમ્બિનેશન કોવેલેન્ટ બોન્ડ, આનો ડબલ બોન્ડ બને છે. ડબલ બોન્ડનો અહીંયા જે આ ડબલ બોન્ડ છે એનો નેગેટિવ ચાર્જ અહીંયા બને છે. This double bond converts into negative charge. તો જે આ સૂત્રો જે જોવા મળે છે એ સંસ્પંદન સૂત્રો છે. એ જ રીતના આ એનું સાચું સ્ટ્રક્ચર નથી. રેઝોનન્સ હાઇબ્રિડ ઇઝ અ ટ્રુ સ્ટ્રક્ચર, સાચું સ્ટ્રક્ચર છે, બરાબર. એ જ રીતના તમને કાર્બોક્સિલેટ આયનમાં પણ તમે જોઈ શકશો કે કાર્બોક્સિલેટ આયન આપણે જે જોવા મળે છે, બરાબર, C ડબલ બોન્ડ O
O અહીંયા આ કોઈ પણ લઈ શકીએ તો અહીંયા જે ઓક્સિજન આ જે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન છે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન જો અહીંયા ડબલ બોન્ડમાં યુઝ થાય તો અહીંયા આ C ડબલ બોન્ડ O અને આ ઓક્સિજન ઉપર નેગેટિવ ચાર્જ તો આ કઈ રીતના ટ્રાન્સફર થાય છે આપણે એક સંસ્પંદનનો પ્રકાર જોઈએ છીએ પહેલો સંસ્પંદનનો પ્રકાર હેડિંગ આપી દેજો conjugation in between double bond and cation CH2 double bond CH double bond CH2 CH2 plus ions હવે અહીંયા સંસ્પંદનનો એરો છે એ આ રીતના તમને દર્શાવવામાં આવે હવે જોઈએ કે જે આ લોન પેરના આ જે ઇલેક્ટ્રોન છે pi ઇલેક્ટ્રોન કન્વર્ટ્સ ઇન્ટુ ધીસ અહીંયા ડીલોકેલાઇઝ થાય છે તો અહીંયા તમે જોઈ શકો છો કે CH2 double bond CH double bond CH2 તો અહીંયા ઇલેક્ટ્રોન પૂરતા આવી ગયા જે ચાર્જ હતો એ શું થઈ ગયું અહીંયા સિંગલ બોન્ડ નો ડબલ બોન્ડ નો પોઝિટિવ ચાર્જ બરાબર તો આ જે સંસ્પંદન હતું એ ડબલ બોન્ડ અને કેટાયન નું હતું આ જ વસ્તુ છે બીજું કાંઈ નહીં બરાબર હવે અહીંથી તમને રિવર્સ કે તો તમે આ એરો અહીંયા લખી શકો છો બરાબર આ કાર્બન ને આપે છે એરો પરફેક્ટ ડ્રો કરવાનો એનાથી કરીને કોઈ તકલીફ ન થાય હવે આ જ વસ્તુ તમને નેગેટિવ ચાર્જ માં પણ સમજાવી દઉં CH2 ડબલ બોન્ડ CH2 માઈનસ ચાર્જ બરાબર અથવા તો Ni તો આ જે ડબલ બોન્ડ છે ડબલ બોન્ડ નું થશે નેગેટિવ ચાર્જ તો અહીંયા આવશે CH2 અને નેગેટિવ ચાર્જ છે એનો એનાયન બને છે તો અહીંયા જે આ CH2 નો શું થયો ડબલ બોન્ડ CH અને આ CH2 નો નેગેટિવ ચાર્જ તો આ જ વસ્તુ તમે અહીંયા જોઈ શકો કે આ ડબલ બોન્ડ હતું એનો શું થાય છે ડબલ બોન્ડ નો નેગેટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ નો થઈ ગયો ડબલ બોન્ડ તો અહીંયા આ બીજી મેથડ હતી તો દરેક વિદ્યાર્થીઓ ને વિનંતી અને લાસ્ટ CH2 ડબલ બોન્ડ CH જો ફ્રી રેડિકલ તમને બતાવવામાં આવે તો એનો એરો આ રીતના હશે તો અહીંયા જે ફ્રી રેડિકલમાં એક ડબલ બોન્ડ અહીંયા આવશે બીજો એક ડબલ બોન્ડ આની પાસેથી એક ઇલેક્ટ્રોન લઈને અહીંયા આવશે અને એક ઇલેક્ટ્રોન લઈને આ અહીંયા આવશે તો આ જે ત્રીજી મેથડ હતી થર્ડ મેથડ ઇઝ સેકન્ડ એન્ડ થર્ડ મેથડ CH2 પાસે ફ્રી રેડિકલ CH ડબલ બોન્ડ CH2 તો આ રિવર્સિબલ રિએક્શન છે અને આને p સૂપ એરોથી દર્શાવવામાં આવે છે આ એરો નહીં ચાલે અહીંયા તો p સૂપ એરો કેવા હોય આને આ રીતના લીધા આ હાફ દર્શાવવામાં આવે આ પણ હાફ દર્શાવશું આ પણ હાફ દર્શાવવામાં આવે આ ફ્રી રેડિકલ એક અહીંયા આવશે આ જે હતા આની પાસે બે ઇલેક્ટ્રોન આની પાસે જશે અને આ રીતના અહીંયા તો જે આ ઇલેક્ટ્રોન હતા બરાબર ફ્રી રેડિકલ તો આ ત્રણ મેથડ હતી બાકીની જે ત્રણ મેથડ છે લોન પેર વાળીની એ આપણે નેક્સ્ટ વિડિયોમાં જોશું થેન્ક યુ વેરી મચ ઓકે કાલે આપણે બીજો લેક્ચર વિશે જોશું સંસ્પંદનમાં પછી આગળ વધશું